નમસ્કાર, હું આદર્શ છું. આદર્શ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 19મો પાઠ મહાકવિ કાલિદાસ એના વિશે વાત કરવાની છે. તો સૌપ્રથમ આપણે લેખક પરિચય વિશે વાત કરીએ તો મહાકવિ કાલિદાસ કૃતિના લેખક છે નરપત બહાદુર વડવેજા. હવે એમનો પરિચય મેળવીએ તો રાજસ્થાની સંસ્કૃતિના શોધકર્તા તરીકે તેઓ કાર્યરત છે અને તેઓ એમએ પીએચડી ડિગ્રી મેળવેલી છે. જયનારાયણ વિશ્વવિદ્યાલય જોધપુર સાથે તેઓ સંકળાયેલા છે અને અત્યારે વર્તમાન પ્રવાહમાં સંસ્કૃતિ વિશે સંશોધન માટે તેઓ કાર્યરત છે. દેશના મહાપુરુષોને તેઓ વંદે છે, એમને વંદન કરે છે કે જેના માટે પોતે પોતાના ઘરનું, સંસારનું અને વ્યક્તિઓનું એટલે કે પોતાના સજ્જન સ્વજનોનો ત્યાગ કરી અને દેશને આઝાદી અપાવી એવા જે આઝાદી વીરો છે એને સતત નમન કરે છે. મહાપુરુષોની જીવનીયા એમની એકમાત્ર કૃતિ છે. આ કૃતિની અંદર 60 महापुरुषों का जीवन चरित्र એટલે કે 60 જેટલા મહાપુરુષોનું જીવન ચરિત્ર આ કૃતિની અંદર લખાયેલું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પાઠ આપેલો છે મહાકવિ કાલિદાસ, તો સૌથી પહેલા એના વિશે આપણે ચર્ચા કરીએ કે આ જે પાઠ છે એ દરેક માણસ માટે પ્રેરણાદાયી છે. કારણ કે આ પાઠ ઉપરથી એ વાત સિદ્ધ થાય છે કે પોતાના જીવનકાળ દરમિયાન વ્યક્તિ ગમે એવો મૂર્ખ હોય તો આગળ જતા એ હોશિયાર અને તેજસ્વી બની શકે છે. તો એ પ્રેરણા આપણને આ પાઠમાંથી મળે છે. મહાકવિ કાલિદાસના જન્મ વિશે ચોક્કસ કોઈ વર્ષ છે એ મળતું નથી, પણ એવું કહેવામાં આવે છે કે વિક્રમાદિત્યના સમયગાળા દરમિયાન મહાકવિ કાલિદાસ થઈ ગયા. મહાકવિ કાલિદાસ વિશે એવું કહેવાય છે કે તેઓ મહામૂર્ખ હતા. વૃક્ષની જે ડાળી ઉપર તે બેઠા હોય એ જ ડાળીને તેઓ કાપતા હતા. મહાકવિ કાલિદાસ વિશે ખૂબ જ પ્રચલિત એક વાર્તા છે. તો એના વિશે વાત કરીએ તો એક વખત શારદાનંદ નામના રાજા છે, એની પુત્રી વિદ્યોત્તમા એ એવું કહે છે કે હું એની સાથે જ લગ્ન કરીશ જે મને શાસ્ત્રાર્થમાં હરાવે. રૂપ, ગુણ અને જ્ઞાનમાં સર્વોત્તમ વિદ્યોત્તમા આવી હઠ કરે છે. એટલે આ વાત આજુબાજુના નગરોમાં ફેલાવી દેવામાં આવે છે. જ્યારે રાજાઓ અને વિદ્વાનોને આ વાતની ખબર પડે છે તો એ શારદાનંદ રાજાના રાજ્યમાં વિદ્યોત્તમા સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવે છે. હવે બને છે એવું કે વિદ્યોત્તમા ખૂબ જ ચતુર અને હોશિયાર હોય છે. એ એક વિદુષી સ્ત્રી છે, એટલે બધા એની સામે હારી જાય છે. પણ જે વિદ્વાનોનો તે ઉપહાસ કરે છે તો વિદ્વાનોને એ વાત લાગી આવે છે અને બધા વિદ્વાનો ભેગા મળી અને એવું નક્કી કરે છે કે વિદ્યોત્તમાને યોગ્ય પાઠ ભણાવવો. તો બધા સાથે મળી અને એવું નક્કી કરે છે કે આ સ્ત્રીને પોતાના રૂપ, ગુણ અને જ્ઞાન ઉપર ખૂબ જ ઘમંડ છે, તો એ ઘમંડ એનો ઉતારવો છે. એટલે એના લગ્ન એક મૂર્ખ વ્યક્તિ સાથે કરાવી દઈએ તો એટલે બધા આ વિચારથી સહેમત થાય છે. તો એવો મૂર્ખ ગોતવા ક્યાં જવો? તો બધા વિદ્વાનો જંગલના રસ્તેથી પસાર થતા હતા. તો એક યુવક વૃક્ષની એ જ ડાળીને કાપતો હતો જેના ઉપર એ બેઠો હતો. વિદ્વાનોને જોતા જ ખ્યાલ આવે છે કે આ વ્યક્તિ મહામૂર્ખ છે, આનાથી મોટો મૂર્ખ ક્યાંય જોવા નહીં મળે. એટલે એને લાલચ આપે છે કે જો તું અમારી વાત માનશે તો તારા લગ્ન એક સુંદર રાજકુમારી સાથે અમે કરાવી દઈશું. અને એ વાત સાથે એને મનાવી લે છે અને વૃક્ષ ઉપરથી નીચે ઉતારી અને સરસ મજાના કપડાં પહેરાવે છે અને એને કહે છે કે તારે કશું બોલવું નહીં, તારે મૌન રહેવું, અને જો તું કંઈ બોલીશ ને તો તારા લગ્ન એ રાજકુમારી સાથે થશે નહીં. આવું નક્કી કરી આ મૂર્ખ યુવકને લઈ અને વિદ્વાનો ફરી પાછા શાસ્ત્રાર્થ કરવા માટે વિદ્યોત્તમા પાસે
પહોંચે છે. વિદ્યોત્તમા પાસે આ યુવકની એવી ઓળખ આપે છે કે આ અમારા ગુરુ છે અને તેઓ સર્વશ્રેષ્ઠ વિદ્વાન છે, પણ અત્યારે એમનું મૌન વ્રત ચાલુ છે એટલા માટે એ કંઈ બોલશે નહીં, પણ સંકેત કે ઈશારા દ્વારા શાસ્ત્રાર્થ કરશે. એટલે વિદ્યોત્તમા આ વિદ્વાનોની છલ અને કપટની વાતો સમજી નથી શકતી અને શાસ્ત્રાર્થ કરવા માટે તૈયાર થઈ ગઈ છે. વિદ્યોત્તમા પોતાની એક આંગળી એ આ યુવક સામે દર્શાવે છે, તો પેલો યુવક એની સામે બે આંગળી દર્શાવે છે. કારણ એટલા માટે કે યુવકને એવું લાગે છે કે એક આંગળી દ્વારા તમારી એક આંખ ફોડી નાખવા માંગે છે, પણ યુવક એનો ઉત્તર એમ આપે છે કે જો તું મારી એક આંખ ફોડી નાખીશ ને તો હું તારી બંને આંખો ફોડી નાખીશ. પણ વિદ્વાનો આનો જવાબ એની ચતુરાઈથી રજૂ કરે છે કે ત્યાં વિદ્યોત્તમા છે એની વાત માની લે છે. વિદ્યોત્તમાને આ વિદ્વાનો કહે છે કે અમારા ગુરુજી એમ કહે છે, તમે એક આંગળીનો ઈશારો આપી અને એવું કીધું કે ઈશ્વર એક છે, પણ અમારા ગુરુજી એમ કહે છે કે આ જગતની અંદર ઈશ્વર અને જીવ એમ બે તત્વો સમાયેલા છે. એટલે વિદ્યોત્તમા એની વાત માની જાય છે. ત્યારબાદ વિદ્યોત્તમા એ 5 આંગળીનો ઈશારો આ મૂર્ખ વ્યક્તિ સામે કરે છે. તો એ 5 આંગળીથીને પંચમહાભૂતોનું એ કહેવા માંગે છે, પણ આ મૂર્ખ એ સમજી નથી શકતો એટલા માટે એની સામે મુષ્ટિ એટલે કે મુઠ્ઠીનો ઈશારો આપે છે. હવે એને એવું લાગે છે કે આ સ્ત્રી મને ઝાપટ મારવા ઈચ્છે છે, કે મને તમાચો મારવાનું કહે છે. તો જો તું મને તમાચો મારીશ તો હું એનો જવાબ મુષ્ટિ એટલે કે મુક્કાથીને આપીશ. પણ વિદ્વાનો આ વિદ્યોત્તમાની વાત સમજી જાય છે, એટલે એ કહે છે કે તમે જે પંચમહાભૂતોની વાત કરો છો તો અમારા ગુરુજી એમ કહે છે કે માત્ર પંચમહાભૂતોથી નહીં, પણ આ પંચમહાભૂતો જ્યારે સાથે મળશે એનાથી આ સૃષ્ટિનું નિર્માણ થાય છે. એટલે વિદ્યોત્તમા આ વિદ્વાનોની વાતથી સહમત થાય છે અને અંતે આ મૂર્ખ યુવક સાથે વિદ્યોત્તમાના લગ્ન કરી દેવામાં આવે છે. હવે બને છે એવું કે થોડા દિવસ બાદ જ્યારે એક ઊંટને આ મૂર્ખ યુવાન જુએ છે તો એ ઉટ્ર એવું બોલી ઉઠે છે. એટલે વિદ્યોત્તમા તરત સમજી જાય છે કે આ વિદ્વાન નથી, પણ આ કોઈ મૂર્ખ વ્યક્તિ છે. અને ત્યારે એને પેલા વિદ્વાનોને બધી વાત સમજાઈ જાય છે કે આ વિદ્વાનોએ મારી સાથે છળ કપટ કરેલું છે. એટલે આ મૂર્ખ યુવાન માટે એ પોતાના રાજમહેલના દરવાજા બંધ કરી દે છે. એટલે આ મૂર્ખને આ વાત ખૂબ જ લાગી આવે છે. એ રાજમહેલનો ત્યાગ કરી અને જંગલમાં જાય છે. જંગલમાં જઈ અને માતા કાલીની એ ઉપાસના કરે છે. માતા કાલી પ્રસન્ન થાય છે અને એને વરદાન આપે છે. તો એનાથી એ વિદ્વાન બની જાય છે. તો એટલા માટે એ માતા કાલીની ઉપાસના કરે છે, એનો સેવક છે, એટલે એનું નામ કાલિદાસ પડે છે, કાલિકા દાસ. હવે તે આ વિદ્યા પ્રાપ્ત કરી અને ફરી પાછો રાજમહેલના દ્વારે આવી અને ઊભો રહે છે અને કહે છે કે હે દેવી, દ્વાર ખોલો. તો ત્યારે અંદરથી વિદ્યોત્તમા સંસ્કૃતમાં પૂછે છે, કઈ વિશેષમાં વાત કરવા જેવું છે કે કઈ વિશેષ વાત છે એવું એ પૂછે છે. તો આ મૂર્ખ છે એ હવે વિદ્વાન બની ગયો હતો. એ ક્રમશઃ કુમારસંભવ, રઘુવંશ અને મેઘદૂતની રચના સંભળાવે છે. એટલે અંદર રહેલી વિદ્યોત્તમાને ખબર પડે છે કે નક્કી આ કોઈ વિદ્વાન જ છે અને તે પોતાના રાજમહેલના દ્વાર ખોલી નાખે છે અને ભાવથી, લાગણીથી એનું સ્વાગત કરે છે. તો મિત્રો, આ છે મહાકવિ કાલિદાસના જીવન વિશેની વાત. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાની છે કાલિદાસની 7 કૃતિઓ વિશે. તો અહીંયા સૌથી પહેલા આનો પરિચય આપણે મેળવી લઈએ. તો સૌથી પહેલી જે કૃતિ છે એ છે ઋતુસંહાર.
ઋતુસંહાર એમનો સૌથી મોટો કાવ્ય સંગ્રહ છે. ઋતુસંહારની અંદર કવિ કાલિદાસે સરસ મજાની ઋતુઓનું એવું વર્ણન કરેલું છે કે એના માટે એવું કહેવાય છે કે ઉપમા કાલિદાસસ્ય, કે એના થકી જે કાલિદાસ દ્વારા આપવામાં આવેલી ઉપમાઓ છે એ જગ વિખ્યાત થયેલી છે. તો વિવિધ ઋતુઓનું સરસ વર્ણન એ આ ઋતુસંહાર એ કાવ્ય સંગ્રહની અંદર આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો એમનું પહેલું નાટક છે એ છે માલવિકા અગ્નિમિત્રમ. હવે માલવિકા અગ્નિમિત્રમની અંદર એમણે વિદિશા, નરેશ, અગ્નિમિત્ર અને માલવિકાની પ્રણય કથા વિશે વર્ણન કરેલું છે. અંદરો અંદરના રાજકીય ષડયંત્ર વચ્ચે આ પ્રણય કથા છે એ ગૂંથાયેલી જોવા મળે છે. ત્યાર પછી એમના ત્રીજા ગ્રંથ વિશે વાત કરીએ તો એ છે વિક્રમોર્વશીયમ. એ એમનું બીજું નાટક છે. વિક્રમોર્વશીયમની અંદર એમને રાજા વિક્રમાદિત્ય અને સ્વર્ગની અપ્સરા ઉર્વશી એની પ્રણય કથા વિશે આ બીજા નાટકની અંદર વાત કરેલી છે. એ ઘટના કંઈક એવી છે કે ઉર્વશી એ સ્વર્ગ વિહાર કરતી કરતી આકાશમાંથી નીકળે છે અને કેશી નામનું દૈત્ય એનું અપહરણ કરે છે. એટલે ઉર્વશી અને એની સખી ચિત્રલેખા એ અવાજ મદદ માટે પોતે બૂમો પાડે છે, રાડો પાડે છે કે કોઈ પણ ઇન્દ્રના સહાયક રાજાઓ કે મિત્ર હોય તો મને બચાવે છે, કોઈ પણ સાંભળતા હોય એ મને બચાવે એવો નાદ કરે છે. ત્યાં એટલામાં રાજા વિક્રમાદિત્ય એટલે વિક્રમ એ સવારે સ્નાન કરી અને પોતાના રાજમહેલ તરફ જતા હોય છે. તો એનો અવાજ સાંભળી અને એ કેસી નામના દૈત્યની પાછળ જાય છે અને એને યુદ્ધમાં હરાવે છે અને ઉર્વશીને એ બચાવે છે. ત્યાંથી ને ઉર્વશી અને રાજા વિક્રમાદિત્ય વચ્ચે છે એ પ્રણય શરૂ થાય છે. તો એ પ્રણયની આખી કથા એ વિક્રમોર્વશીયમની અંદર જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ કુમાર સંભવ. કુમાર સંભવ એ મોટામાં મોટું મહાકાવ્ય છે. તો એના વિશે વાત કરીએ કુમાર સંભવ, તો કુમારનો સંભવ એટલે કે કુમારનો જન્મ જ્યારે તારકાસુરનો આતંક વધી જાય છે ત્યારે દેવો એ તારકાસુરનો વધ કરવા માટેનો ઉપાય ખોળતા હોય છે. એટલે ત્યારે એને ખબર પડે છે કે તારકાસુરનો વધ એ ભગવાન મહાદેવ અને પાર્વતીના પુત્ર કાર્તિકેય થકી થવાનો છે. એટલે એની અંદર એ જે રીતે શિવ અને પાર્વતી એના લગ્ન, એનું મિલન અને કુમાર કાર્તિકેયનો જન્મ અને ત્યાર પછી કુમાર કાર્તિકેય એ દેવોના સેનાપતિ બને છે અને તે તારકાસુરનો વધ કરે છે. તો એ આખી કથા એ તમને કુમાર સંભવની અંદર જોવા મળશે. ત્યાર પછી વાત કરીએ તો મેઘદૂત. આ મેઘદૂત એમનું ખંડકાવ્ય છે. જ્યારે ગાંધર્વ લોકમાંથી ને કુબેર એ કઈ ભૂલના કારણે યક્ષને સજા કરે છે. એટલે યક્ષ 1 વર્ષ સુધી એ અલકાપુરી નગરીની અંદર વાસ કરી શકે નહીં. એટલે તે રામગીરી પર્વત ઉપર જતો રહે છે. હવે 8 મહિના નીકળી જાય છે પણ ચોમાસું આવે છે અને મેઘ તાંડવ કરે છે. તો ત્યારે યક્ષને પોતાની યક્ષી યાદ આવે છે અને એ મેઘને દૂત બનાવી અને યક્ષીને પોતાનો સંદેશો મોકલાવે છે. તો એની આખી વાત એ મેઘદૂતની અંદર કરવામાં આવેલી છે. મેઘને એ દૂત બનાવી અને એને કહે છે કે તારે કયા કયા પ્રદેશોમાંથી પસાર થવાનું છે, કઈ નદીમાંથી તારે પાણી ગ્રહણ કરવાનું છે, કયા ક્ષેત્રમાં તારે વરસાદ વરસાવવાનો છે, કયા પર્વત ઉપર તારે વિશ્રામ કરવાનો છે. તો આ બધી વાત એ યક્ષ એ મેઘને એટલે કે વાદળને કહે છે. અને આ મેઘદૂતની અંદર તમને ભારતના ભૂગોળ વિશે પણ અને ભારતના ભૂપૃષ્ઠ વિશે પણ સારી એવી માહિતી મળી જાય છે.
ત્યાર પછી વાત કરીએ તો એમનું છઠ્ઠું મહાકાવ્ય છે, એનું નામ છે રઘુવંશ. રઘુવંશની અંદર રાજા રઘુ વિશે વાત કરવામાં આવેલી છે. રાજા દિલીપ અને એની પત્ની સુદક્ષિણા એ નિસંતાન હોય છે. પુત્ર પ્રાપ્તિ માટે એ ઋષિ વાલ્મીકીના આશ્રમમાં જાય છે. તો ત્યારે ઋષિ વાલ્મીકી એને કહે છે કે આ નંદિની નામની જે ગાય છે એને તમે પ્રસન્ન કરો. જો એ પ્રસન્ન થશે અને તમને વરદાન આપશે, એના થકી જ તમને પુત્રની પ્રાપ્તિ થશે. તો ત્યારે રાજા દિલીપ એ નંદિની ગાયને સારી એવી સાર સંભાળ લે છે અને નંદિની રાજા દિલીપની પરીક્ષા કરવા માટે પોતે એ વાઘનું બીજું સ્વરૂપ લઈ અને નંદિની ઉપર છે એ આક્રમણ કરે છે. તો ત્યારે રાજા દિલીપ એ વાઘને આગળ જઈ અને નમન કરે છે અને કહે છે કે તમે મારું ભક્ષણ કરો પણ આ ગાયને તમે છોડી દો. તો ત્યારે એ વાઘ છે એ દેવીનું સ્વરૂપ ધારણ કરી અને દિલીપ રાજાને વાત કરે છે અને નંદિની ગાય આનાથી ખૂબ પ્રસન્ન થાય છે કે રાજા દિલીપ પોતાના જીવની જરા પણ છે એ પરવા કે ફિકર કર્યા વગર એનું રક્ષણ કરે છે. તો એનાથી ને પ્રસન્ન થઈ અને એને પોતાનું દૂધ આપે છે અને આ દૂધનું જ્યારે રાજા દિલીપ અને સુદક્ષિણા સેવન કરશે તો એનાથી ને એને એક તેજસ્વી પુત્ર પ્રાપ્ત થશે. તો એનાથી ને જે એને પુત્ર પ્રાપ્ત થાય છે એનું નામ છે રાજા રઘુ અને એનાથી જ રઘુવંશ આગળ વધે છે. રાજા રઘુ પછી રાજા અજ આવે છે, અજ પછી દશરથ અને દશરથ પછી રામ આવે છે અને રામ પછી લવકુશ અને છેલ્લે જે રઘુવંશનો રાજા છે એ હોય છે અગ્નિમિત્ર. તો આ રીતે અગ્નિવર્ણ. તો આ રીતે રઘુવંશ છે એ ચાલે છે અને એની કથા એ આ રઘુવંશની અંદર દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ જો વાત કરીએ તો સાતમો ગ્રંથ છે અભિજ્ઞાન શાકુંતલમ. એ એમનું ત્રીજું નાટક છે. હવે અભિજ્ઞાન શાકુંતલમની અંદર રાજા દુષ્યંત અને શકુંતલાની પ્રણય કથા વિશે કવિ કાલિદાસે વાત કરેલી છે. અહીંયા શકુંતલા એ અપ્સરા, મેનકા અને વિશ્વામિત્રની પુત્રી છે. એવું કહેવામાં આવે છે કે મેનકા એ શકુંતલાનો ત્યાગ એક જંગલની અંદર કરે છે અને જંગલની અંદર શકુંત નામનું પક્ષી એ આ બાળકીનું રક્ષણ કરે છે. તો એટલા માટે એનું નામ શકુંતલા પડે છે. શકુંતલા એ જંગલની અંદર હોય છે તો કણવ મુનિ ત્યાંથી પસાર થાય છે અને ત્યાંથી પસાર થતા એનું ધ્યાન શકુંતલા ઉપર પડે છે અને એને પોતાના આશ્રમની અંદર લઈ આવે છે. આ રીતે કણવ મુનિ એક પિતા તરીકે એનો સારી રીતે ઉછેર કરે છે. જ્યારે એક વખત કણવ મુનિ આશ્રમમાંથી બહાર ગયા હોય છે તો ત્યારે રાજા દુષ્યંત એ કણવ મુનિના આશ્રમમાં આવે છે. તો ત્યારે શકુંતલા રાજા દુષ્યંતનું ભાવભેર ઉમળકાભેર સ્વાગત કરે છે અને અહીંયા રાજા દુષ્યંત અને શકુંતલાની પ્રણય કથા શરૂ થાય છે. રાજા દુષ્યંત એ શકુંતલા સાથે વિવાહ કરે છે અને પોતે પોતાની ચતુરંગીની સેના સાથે જલ્દી શકુંતલાને કણવ મુનિના આશ્રમમાંથી પોતાના રાજમહેલમાં લઈ જશે એવું કહી અને ત્યાંથી વિદા થાય છે. જ્યારે કણવ મુનિ અહીંયા આવે છે, આ વાતની અમને ખબર પડે છે તો એ ગદગદિત થઈ જાય છે. ત્યાર પછી એક વખત એવી ઘટના બને છે કે કણવ મુનિ આશ્રમની અંદર હોતા નથી અને વિશ્વામિત્ર આશ્રમની અંદર પ્રવેશ કરે છે. તો શકુંતલા એ રાજા દુષ્યંતના વિચારોમાં ડૂબેલી હોય છે. તો વિશ્વામિત્રને એવું લાગે છે કે એનો અનાદર કરવામાં આવે છે, એની આગતા સ્વાગતા કરવામાં આવતી નથી. એટલે શકુંતલાને શ્રાપ આપે છે કે તું જેના પણ વિચારોની અંદર ખોવાયેલી હોય એ વ્યક્તિને તું ભૂલી જા. પછી જ્યારે શકુંતલા ભાનમાં આવે છે તો એ મુનિ વિશ્વામિત્ર પાસે માફી માંગે છે અને એ
માફ કરવા માટે કહે છે, તો ત્યારે વિશ્વામિત્ર કહે છે કે મુનિનો કે ઋષિનો શ્રાપ છે એ ક્યારે વ્યર્થ જતું નથી, પણ એની કોઈ વસ્તુ તું એને બતાવીશ તો તને યાદ આવી જશે. એટલે એની પાસે રાજા દુષ્યંતની એક નિશાની એટલે કે વીંટી હોય છે. તો જ્યારે કણવ ફરી પાછા આવે છે તો આ ઘણો સમય વીતી ગયેલો હોય છે. એટલે બને છે એવું કે શકુંતલા એ આશ્રમની સેવિકાઓ સાથે પોતે રાજમહેલ જાય છે. રાજમહેલ જતી વખતે રસ્તામાં ગંગા નદી પાર કરવી પડે છે. ગંગા નદી પાર કરતી વખતે જ્યારે એ નાવમાં બેઠી હોય છે તો ત્યારે એના હાથમાં વીંટી હોય છે અને એ પાણી સાથે છે એ રમત કરતી હોય છે. તો ત્યારે વીંટી એના હાથમાંથી પાણીમાં પડી જાય છે અને જ્યારે રાજમહેલ પહોંચે છે તો ત્યારે રાજા દુષ્યંત બધું ભૂલી ગયા હોય છે. એટલે શકુંતલા એને યાદ દેવડાવવાનો પ્રયત્ન કરે છે, છતાં પણ એને કંઈ યાદ આવતું નથી. એની નિશાની વીંટી એ હાથમાં જુએ છે તો હોતી નથી. તો ત્યાંથી ખૂબ જ દુઃખી અને તિરસ્કાર પામેલી શકુંતલા ફરી પાછી કણવ મુનિના આશ્રમમાં ફરે છે. હવે બને છે એવું કે એ જે વીંટી છે એક માછલી ગળી જાય છે. તો એ નદીના કિનારે માછીમાર લોકો હોય છે, એ માછલીને પકડતા હોય છે. તો એની ઝાડમાં માછલી ફસાય છે. જ્યારે માછલીને કાપે છે તો એમાંથી આ રાજમુદ્રા નીકળે છે. એટલે વીંટી જોઈ અને એ કહે છે કે આ તો કોઈ રાજમુદ્રા છે. તો ત્યારે ત્યાં બાજુમાં જ ઉભેલા સિપાહીઓ આ વાતને સાંભળી જાય છે અને એ આ માછીમારને લઈ અને રાજા દુષ્યંત પાસે જાય છે. તો રાજા દુષ્યંત જ્યારે આ વીંટીને જુએ છે તો એને બધી વાત યાદ આવી જાય છે અને એ શકુંતલાને લેવા માટે કણવ મુનિના આશ્રમમાં જાય છે. તો આશ્રમની બહાર એક નાનો એવો છોકરો એ સિંહના દાંત ગણતો હોય છે. તો એની બહાદુરી જોઈ અને રાજા દુષ્યંત અત્યંત પ્રભાવિત થાય છે. પછી એને ખબર પડે છે કે આ તો મારો જ પુત્ર છે. જ્યારે શકુંતલાને એ મળે છે તો એ ગદગદિત થઈ જાય છે, ભાવવિભોર થઈ જાય છે. પોતાના પુત્ર અને શકુંતલાને લઈ અને રાજા દુષ્યંત પોતાના રાજમહેલ પાછા ફરે છે. અને આ શકુંતલા અને રાજા દુષ્યંતનો પુત્ર એ બીજું કોઈ નહીં પણ ભરત. અને એ ભરતના નામ ઉપરથી જ આપણા દેશનું નામ ભારત વર્ષ પડેલું છે. તો મિત્રો આપણે પાઠ વિશે હવે આગળ વાત કરીએ. તો મિત્રો હવે આપણે पाठ विषय चर्चा करिए। कालिदास को हम मात्र संस्कृत के महाकवि के रूप में जानते हैं। स्वयं महाकवि कालिदास ने अपने विषय में कुछ नहीं लिखा है। हर्षचरित के शुरू में कवि बाण ने कालिदास का उल्लेख किया है। हवे कालिदास विशेनो आपणो परिचय एटलो ज छे के ए एक संस्कृतना महाकवि छे अने कवि कालिदासे पण पोताना विषयमां पोताना एक पण ग्रंथनी अंदर उल्लेख करेलो नथी। पण ज्यारे आपणे हर्षचरितम वाँचीए तो एमां कवि बाण विषे एवुं कवि बाणे एवो उल्लेख करेलो छे कालिदास विशेनो के जेनाथीने खबर पड़े छे के कवि बाण पहला कालिदास थई गया। इससे पता चलता है कि कालिदास बाण से पहले हुए हैं। एक स्थान पर स्वयं कालिदास ने अपने अभिभावक के रूप में विक्रम का नाम उल्लेख किया है। वह कौन सा विक्रम है इस बात का अभी पूरी तरह पता नहीं चल पाया है। फिर भी उन्हीं राजा विक्रमादित्य और राजा भोज का समकालीन मानकर कितनी ही कथाओं का नायक बनाया गया है। विभिन्न भाषाओं में पहेलियों और लोक कथाओं में उनकी विद्वत्ता, कविता और चमत्कारिक प्रसंगों का वर्णन मिलता है। हवे एक स्थान ऊपर कवि कालिदास ए पोते राजा विक्रम एटले के राजा विक्रमादित्यना स्वजन एटले के एना दरबारी तरीकेनो उल्लेख करेलो छे कि राजा विक्रमादित्यनी अंदर एना दरबारनी अंदर जे 9 रत्नो हता एमाना एक रत्न ए कवि कालिदास हता। एटले पोताना स्वजन तरीके राजा विक्रमनो उल्लेख छे। पण ए कयो राजा विक्रमादित्य प्रथम, द्वितीय के तृतीय एना विषे हजी पूरती माहिती नथी। हवे कालिदास ए राजा विक्रमादित्य अने राजा भोज
એના સમકાલીન એટલે એ એના સમાન કાળમાં થઈ ગયા કે એ જ કાળમાં થઈ ગયા, કારણ કે એને રાજા ભોજ અને વિક્રમાદિત્યની ઘણી કથાઓમાં એ કથાઓના નાયક તરીકે એમનું વર્ણન કરવામાં આવેલું છે. એટલે એના ઉપરથી એવું કહી શકાય કે વિક્રમાદિત્ય અને રાજા ભોજના સમયમાં કાલિદાસ થઈ ગયા. હવે ઘણી બધી એવા ઉખાણાઓ, લોકકથાઓ અને કવિતા કે ચમત્કારિક પ્રસંગોની અંદર પણ આ વાતનું વર્ણન જોવા મળે છે. હવે કાલિદાસના જન્મ વિશે અને થોડો એનો પરિચય મેળવીએ. कुछ विद्वानों ने कालिदास का जन्म 365 ईस्वी सन तथा निधन 445 ईस्वी सन माना है. महाकवि कालिदास के जन्म स्थान के बारे में ठीक ठीक पता नहीं चलता. कुछ विद्वानों ने उनका जन्म स्थान उज्जैनी, वर्तमान उज्जैन माना है, जो सही लगता है, क्योंकि मेघदूत में स्वयं कवि ने उज्जैनी को विशेष दर्शनीय कहा है और लंबा रास्ता पड़ने पर भी उधर से जाने के लिए बादल से अनुरोध किया है. कवि कालिदासना जन्म विषे ચોક્કસ કોઈ માહિતી મળતી નથી. વિદ્વાનોમાં મતમતાંતરો જોવા મળે છે. ઘણા એવું કહે છે કે 365 ઈસવીસનથી લઈ અને 445 ઈસવીસન વચ્ચે કાલિદાસ થઈ ગયા, અને એમના જન્મસ્થાન વિશે પણ એટલી બધી ચોક્કસ માહિતી છે એ મળતી નથી. પણ છતાં પણ એવું કહી શકાય કે એમનું જન્મસ્થાન ઉજ્જૈની એટલે વર્તમાન ઉજ્જૈન એ હતું. કારણ કે મેઘદૂત જે એમનો ગ્રંથ છે, તો મેઘદૂતમાં કવિ કાલિદાસે જે યક્ષનું વર્ણન કરેલું છે, અને એ યક્ષ એ મેઘને એટલે કે વાદળને અનુરોધ કરે છે કે તું ઉજ્જૈની ઉપરથી ને નીકળજે, કારણ કે ઉજ્જૈન નગરી એ વિશેષ નિહાળવા લાયક છે, જોવા લાયક છે. છતાં એટલે અહીંયા કીધું છે કે લંબા રાસ્તા પડને પર બી, એટલે જે યક્ષ છે એ મેઘને દૂત બનાવી અને અલકાપુરી મોકલવા માગે છે પોતાની યક્ષી પાસે. તો આ રસ્તો લાંબો છે, છતાં પણ એ ઉજ્જૈનથીને જવા માટેનો વિશેષ આગ્રહ કરે છે. તો એના ઉપરથી એવું કહી શકાય કે કાલિદાસ છે એ એનું જન્મસ્થાન ઉજ્જૈન હોય. उज्जैनी में उन दिनों राजा विक्रमादित्य का राज्य था. वहाँ की प्रजा सब प्रकार से सुखी थी. साहित्य और कला की उन्नति चरम सीमा पर पहुँची थी. राजा विक्रमादित्य ने अपने नाम से ही विक्रम संवत चलाया था. समय समय पर उन्होंने सोने के सिक्के चलवाए थे. उनसे उनके राज्यकाल का ठीक ठीक पता चलता है. હવે ઉજ્જૈનીની અંદર એ સમયે રાજા વિક્રમાદિત્યનું શાસન હતું અને પ્રજા સર્વ રીતે સુખી હતી, અને એ સમય દરમિયાન સાહિત્ય અને કલાની પ્રગતિ છે એ વિશેષ થતી હતી. અને રાજા વિક્રમાદિત્યના નામ ઉપરથી જ આપણે વિક્રમ સંવત સાલ છે એ ચલાવવામાં આવે છે, કે જે ભારતીય વિક્રમ સંવત બરાબર એવું કહેવાય છે. અને અલગ અલગ સમય પ્રમાણે એમને પોતાની રાજમુદ્રા તરીકે સોનાના સિક્કાઓ છે એ બહાર પાડેલા, અને એના દ્વારા જ એમના રાજ્ય શાસન વિશે છે એ થોડી ઘણી માહિતી મળે છે. विक्रमादित्य के शासनकाल में जितना वैभव देश में था, जितनी साहित्य तथा कला की उन्नति हुई उतनी कभी नहीं हुई. विक्रमादित्यना शासनकाળ દરમિયાન દેશની અંદર જે નવા નવા કાર્યો થયા, તો એટલા કાર્યો અને જે સાહિત્ય, કલા અને સંશોધનની પ્રગતિ થઈ એટલી બીજાના કાર્યકાળ દરમિયાન નથી થઈ. एक से बढ़कर एक कवि, साहित्यकार और वैज्ञानिक इस युग में उत्पन्न हुए. એ વિક્રમાદિત્યનો સમયગાળો એવો હતો કે ત્યારે એકથી એક ચડિયાતા કવિઓ, સાહિત્યકારો અને સંશોધનકારો એટલે કે વૈજ્ઞાનિકો છે એ સમયગાળા દરમિયાન છે એ જન્મ લીધો. એટલે એ સમયગાળો છે એ શ્રેષ્ઠ સમયગાળો ગણવામાં આવે છે. राजा विक्रमादित्य स्वयं साहित्य और संगीत के अच्छे जानकार थे. संस्कृत भाषा की उन्नति भी इस काल में ही अधिक हुई. હવે રાજા વિક્રમાદિત્ય પોતે સાહિત્ય અને સંગીત વિશે વિશેષ જાણકારી રાખવામાં રુચિ કેળવતા હતા, અને સંસ્કૃત ભાષાની પ્રગતિ છે એ રાજા વિક્રમાદિત્યના સમયગાળામાં જ વધારે થઈ છે.
अपने पूर्व जीवन में बुद्धू माने जाने वाले कालिदास विक्रमादित्य के दरबारी कवियों में सर्वश्रेष्ठ थे। कालिदास के अतिरिक्त 8 और कवि भी दरबार में थे जो नवरत्न कहलाते थे। हवे कवि कालिदास विषे एवं कहेवामां आवे छे के ए ज्यारे राजा विक्रमादित्यना दरबारमां न हता, ए पोताना युवानीनी अंदर, तो त्यारे ए एक मूर्ख अने बुद्धू हता अने अत्यारे ए ज्यारे राजा विक्रमादित्यना दरबारनी अंदर तेओ सर्वश्रेष्ठ कवि तरीके स्थान पाम्या छे। हवे कवि कालिदास सिवाय पण 8 बीजा दरबारनी अंदर नवरत्नो हता। कालिदास के विषय में कहा जाता है कि वे युवावस्था तक निरक्षर थे। ए युवान अवस्था सुधी छे ए निरक्षर हता, एने अक्षरनुं ज्ञान न हतुं। जिस डाल पर बैठते उसे ही काटते थे। निरक्षर होने पर भी वह इतने विद्वान और महाकवि किस तरह बन गए, इसकी भी एक बड़ी विचित्र और रोचक कहानी है। कवि कालिदास वृक्षनी जे डाળી ઉપર બેસતા એને જે ભાંગતા એટલે કે તોડતા, તો એટલી હદે એક મૂર્ખ યુવાન કઈ રીતે આટલો વિદ્વાન બને છે એની જે કથા છે એ રોમાંચક અને વિચિત્ર છે। તો જોઈએ એ કથા। उन दिनों शारदानंद नाम के एक राजा थे। उनकी एक गुणवती और विद्वान पुत्री थी जिसका नाम विद्योत्तमा था। वह बहुत सुंदर और रूपवती भी थी। उसके रूप, गुण और ज्ञान की प्रशंसा दूर दूर के देशों तक फैली हुई थी। विद्योत्तमा को अपने रूप, गुण और ज्ञान का बड़ा घमंड था। अपने विवाह के संबंध में उसने एक घोषणा कर रखी थी कि जो उसे शास्त्रार्थ में हरा देगा उसी के साथ वह अपना विवाह करेगी। हवे ए समयगाळा दरमियान शारदानंद नामना एक राजा थई गया। एनी पुत्री विद्योत्तमा ए रूप, गुण अने ज्ञानमा सर्वश्रेष्ठ हती अने विद्योत्तमाने पोताना रूप, गुण अने ज्ञाननुं छे ए घमंड हतुं। तो ए एवुं कहे छे के विद्योत्तमा ए व्यक्ति साथे ज लग्न करशे के जेने शास्त्रार्थमां हरावी देशे। तो आ वात छे ए वायुवेगे अड़ोस पड़ोसना राज्यों अंदर फैलाई जाए छे। उसकी इस घोषणा की जानकारी जैसे जैसे पास पड़ोस के देशों तक पहुंचती गई, वहाँ वहाँ के विद्वान तथा पंडित विद्योत्तमा से शास्त्रार्थ करने के लिए आने लगे। जेवी रीते आजूबाजूना राज्योनी अंदर आ वात फैलाई छे, तो पंडितों अने विद्वानों ए विद्योत्तमा साथे आ वार्तालाप के पछी शास्त्रार्थ करवा माटे पहुंची जता। लेकिन विद्वान या पंडितों को बड़ी ग्लानि का अनुभव हो रहा था और वे इसका बदला लेने का उपाय सोचने लगे। पण आ बधा पंडितों अने विद्वानों ने विद्योत्तमा उतारी पाड़ती एटले एना उपर हसती, एटला माटे ए खूब ज ग्लानि एटले के दुखी दुखी थई जता। एटले ए नक्की करे छे के आनो बदलो छे ए गमे ए रीते लेवो छे, एटले के विद्योत्तमाने एनुं घमंड छे ए उतारवुं छे। विद्वानों और पंडितों ने मिलकर तय किया कि विद्योत्तमा का विवाह किसी मूर्ख से करवा दिया जाए तो उसका घमंड टूट जाएगा और वे अपने अपमान का बदला भी ले सकेंगे। बधा मळी अने एवुं नक्की करे छे कि जो एक मूर्ख साथे एना विवाह करावी देवामां आवे तो एनो जे घमंड छे, अभिमान छे ए तूटी जशे। अतः अब वे ऐसे एक मूर्ख की तलाश में रहने लगे। संयोग से उन्हें एक दिन एक ऐसा ही मूर्ख युवक मिल गया। एटले हवे ए एक मूर्ख व्यक्तिनी शोधखोळ करवा लागे छे अने अनायासे एने एक एवो ज मूर्ख व्यक्ति युवक मળી જાય છે। वह पेड़ की जिस डाल पर बैठा था उसे ही काट रहा था। पंडितों तथा विद्वानों को लगा कि उससे बड़ा मूर्ख और कौन होगा, इसलिए पंडितों ने उसे पेड़ से नीचे उतारा और समझा बुझाकर एक सुंदर राजकुमारी से उसका विवाह करा देने की बात कहकर तथा लालच देकर अपने साथ चलने के लिए राजी किया। हवे एवो मूर्ख ने मળી જાય છે કે એ વૃક્ષની જે ડાળી ઉપર બેઠો છે એને જ કાપી રહ્યો છે। તો વિદ્વાનો અને પંડિતોને એવું લાગે છે કે આનાથી વધારે મોટો મૂર્ખ કયો વ્યક્તિ હોઈ શકે, તો એને વૃક્ષ ઉપરથી નીચે ઉતારે છે, એને સમજાવે છે
કે અમે તારા વિવાહ એક સુંદર રાજકુમારી સાથે કરી દેશું એવી લાલચ આપી અને એને પોતાની સાથે ચાલવા માટે રાજી કરી લે છે। पंडितों ने उस मूर्ख युवक को यह बात अच्छी तरह समझा दी कि वह वहाँ कुछ नहीं बोलेगा और गूंगा बना रहेगा, नहीं तो उसका विवाह नहीं होगा। पंडितो એને સમજાવી દે છે કે તારે કંઈ બોલવાનું નથી, મૂંગું રહેવાનું છે અને જો તું કંઈ બોલીશ તો તારા વિવાહ નહીં થાય। वह मूर्ख युवक बड़ा खुश हुआ, उसने पंडितों की बात मान ली और उनके द्वारा दिए गए अच्छे अच्छे कपड़े पहन लिए। पंडित उसे विद्योत्तमा के पास शास्त्रार्थ के लिए ले गए। હવે એ પંડિતોની વાત માની જાય છે અને એના દ્વારા સરસ મજાના એને કપડાં પહેરાવવામાં આવે છે, પહેરી લે છે અને શાસ્ત્રાર્થ કરવા માટે એ વિદ્યોત્તમા પાસે હાજર થાય છે। राजकुमारी विद्योत्तमा को उस मूर्ख युवक का परिचय देते हुए पंडितों ने बताया कि ये हमारे गुरु हैं और बहुत बड़े विद्वान हैं, शास्त्रों के जानकार हैं, आपके साथ शास्त्रार्थ करने यहाँ आए हैं, लेकिन उन दिनों मौन व्रत चलने के कारण ये संकेत से ही शास्त्रार्थ करेंगे। હવે આ રાજકુમારી પાસે આ મૂર્ખ યુવકનો પરિચય દેતા પંડિતો એવું કહે છે કે આ અમારા વિદ્વાન ગુરુ છે અને શાસ્ત્રોના બહુ મોટા એ જાણકાર છે અને તમારી સાથે શાસ્ત્રાર્થ કરશે, પણ આ દિવસો દરમિયાન એમનું મૌન વ્રત ચાલે છે ને તો એટલા માટે એ ઈશારાથી જ તમારી સાથે શાસ્ત્રાર્થ કરશે। તો ફરી પાછા અધૂરો પાઠ એ આપણે બીજા વિડીયોમાં જોઈશું। ત્યાં સુધી આવજો।